ભારતીય મજદૂર સંઘે આંદોલનની ચીમકી આપી છે। ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓમાં ભારે રોષ છે। સીઈઓની મનમાની સામે કર્મચારીઓ હવે રસ્તા પર ઉતર્યા છે। પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હડતાલ પર ઉતરશે। જીઆઈએસએફ ગાર્ડ્સની પગાર સ્લીપ બંધ કરી દેવાઈ। પ્રમોશન પ્રક્રિયામાં પણ ગંભીર ગેરરીતિનો આરોપ લાગ્યો છે। રાજ્યભરમાં 7,000થી વધુ ગાર્ડ્સ ફરજ બજાવશે। સીઈઓ પીજી ધારૈયા પર પક્ષપાતના આરોપો છે। કર્મચારીઓને માનસિક રીતે હેરાન કરવાનો આક્ષેપ છે। દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવશે। વહીવટી કામગીરીનો અનુભવ ન હોવાથી પોતાની મનમાની કારણે અમુક પોઈન્ટ બંધ થયેલ છે, જેથી ગાર્ડ તેમજ એસએસઆઈને ઘરે બેસવું પડે છે, જેથી ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે। પીજી ધારિયા સાહેબ માત્ર ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલ હોદ્દેદાર કાર્યકર્તાને ટાર્ગેટ કરીને હેરાન કરે છે, તેમજ જે માઓવાદી વિચારધારા ધરાવતા યુનિયન તેમજ સરકારશ્રી સંસ્થાના વિરોધમાં વારંવાર આક્ષેપ કરી બદનામ કરવાવાળાને પ્રોત્સાહિત કરે છે। હોવાથી સંવાદમાં માનતું હતું। આજે પહેલી વાર એ લોકોનો આક્રોશ બહાર આવ્યો છે, ત્યારે અમે જો સરકાર આ અંગે તાત્કાલિક આ અંગે પ્રશ્નો નહીં હલ કરે તો દરેક જિલ્લા મથકોએ રાજ્યના 155 અમારા યુનિયનો સાથે સૌપ્રથમ આવેદનપત્ર, ત્યારબાદ ગાંધીનગરમાં ખૂબ મોટી રેલી અથવા તો જે કંઈ કરવા પાત્ર 155 યુનિયન સાથે કરવાની અમારી તૈયારી છે। અમે જીએસએફના પ્રશ્નોને ઉજાગર કર્યા છે જનતા મારફત, મીડિયા મારફત, અને જો નહીં આવે તો 10 દિવસ સુધી અમે રાહ જોઈશું। ત્યારબાદ જિલ્લા મથકે સૌપ્રથમ રાજ્યના 155 યુનિયન છે। આપ જુઓ તો ભારતીય મજદૂર વિશ્વનું સૌથી મોટું મજદૂર સંઘ તો છે જ, અને અમારો એક પરિવાર છે। બધા જ પરિવારને એક યુનિયનના પ્રશ્નો હોય ત્યારે બધા જ યુનિયનો ભેગા થઈને લડતા હોય છે। એ મુજબ જીએસએફ અમારો પરિવાર છે। પરિવાર માટે થઈ અને 155 યુનિયન સાથેની રણનીતિ બનાવીને આંદોલનાત્મક કાર્યક્રમ અમે કરશું।